કેમ છો વાલા દોસ્તો, રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે. હવે આપણે ધાતુ કર્મ વિધિ ચેપ્ટરની અંદર આગળ વધીએ છીએ. તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ. હવે આજે આપણે એમસીક્યુ જોવાના છે. ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંત એટલે કે એલિગ્રામ આલેખ જે છે એને લગતા પ્રશ્નો જે છે એ આજે આપણે જોવાના છે. બહુ જ મોસ્ટ આઈએમપી છે. એલિગ્રામ આલેખ જે છે એની અંદરથી થિયરી ખાસ પહેલાં તમે તૈયાર કરી નાખજો. એનો લેક્ચર જે છે એ વ્યવસ્થિત જોઈ લેજો. એના ઉપરથી આપણે એમસીક્યુ જોવાના છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં મોટાભાગે આમાંથી પ્રશ્નો હોય છે. આમાંથી આ જે એલિગ્રામ આલેખ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાવા લાયક જે છે. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે JEE નીટ અને JEE એડવાન્સ જે છે એમાં આ ટોપિકમાંથી પ્રશ્નો ઘણી વખત આવે છે. એટલે ખાસ જોજો દોસ્તો. ચાલો આપણે આગળ વધીએ. સૌથી પહેલા બેઝિકથી એકદમ લઈએ છીએ આપણે. ઓપ્ટિમાઇઝેશનના નિર્માણની વધુ નિપજ મેળવવા માટેના સિદ્ધાંત કયા નામે ઓળખાય છે? તો ઓપ્ટિમાઇઝેશન એટલે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી કે નિપજ વધારે મળે આપણને. ધારો કે N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થાય છે, N2 + 3H2 ઇટ gives 2NH3. તો અહીંયા તાપમાન કેટલું રાખવું, દબાણ કેટલું રાખવું, કયો ઉદ્દીપક વાપરશું, આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, તમને ખબર છે. કેટલું દબાણ, કેટલું તાપમાન, કયો ઉદ્દીપક, કેટલું આ ખાસ અગત્યનું છે તાપમાન. તો આ જે છે એના આધારે આપણે નક્કી કરશું કે વધુમાં વધુ નિપજ કઈ રીતે મળે, કેટલી કન્ડિશન રાખશું. 773 કેલ્વિન તાપમાન જે છે, 212 જે છે દબાણ જે છે, એટલું દબાણ રાખશું, ઉદ્દીપક આયન ઉદ્દીપક વાપરશું. તો આ બધું નક્કી થાય. આને ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિ કહેવાય. તો જે છે એ કયા નામે ઓળખાય છે? ભૌતિક રાસાયણિક સિદ્ધાંત. આ બરાબર છે. ભૌતિક રાસાયણિક સિદ્ધાંત જે છે, ઉષ્માગતિકીય સિદ્ધાંત, વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત, એ બી બંને ભૌતિક રાસાયણિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ઓપ્ટિમાઇઝેશન. વિદ્યુત વિભાજન પદ્ધતિમાં જો યોગ્ય પોટેન્શિયલ ગોઠવવામાં આવે, યોગ્ય પોટેન્શિયલ એટલે E0 સેલ, E સેલ કે જે છે એ ગોઠવવામાં આવે છે, અને તો મળતી ધાતુનું પ્રમાણ કોના સમપ્રમાણમાં હોય છે? તો મળતી ધાતુનું વિદ્યુત ધ્રુવોની સાંદ્રતા. વિદ્યુત ધ્રુવોની સાંદ્રતા તો આવે જ નહીં. પસાર કરેલ વિદ્યુતનો જથ્થો, આ બરાબર છે. વિદ્યુત વિભાજન કોષના તાપમાન નહીં, પસાર કરેલા વિદ્યુતના જથ્થા પર આધાર રાખે છે નિપજ જે છે તે, એટલે બી જવાબ આવશે. ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણને સાંકળતું સમીકરણ દર્શાવો. ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણને ડેલ્ટા H = NFE0 એ સેલ, ડેલ્ટા G અહીંયા N આવે, ડેલ્ટા G = -NFE0 સેલ. ઓકે, આ સી જવાબ જ આવી જશે તમને. ઓકે, આ તો છે જ નહીં, આ સૂત્રમાં જ ન આવે, આ બે સૂત્રમાં જ નહીં આવે, આ બેમાંથી વિચારવાનું છે. એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણ જે છે બંનેઓને સાંકળતો આ તમને ખબર જ છે. આપેલ પૈકી કયા સંજોગોમાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બનશે? E0 અને ડેલ્ટા G. તો હમણાં તમને ખબર જ છે, આપણે સૂત્ર જોયું, ડેલ્ટા G0 = -NFE0 સેલ. તો ડેલ્ટા G ની વેલ્યુ જોજો, બરાબર છે. ડેલ્ટા G ની વેલ્યુ ઋણ લાવવી હોય, ડેલ્ટા G ની વેલ્યુ ઋણ લાવવી હોય તો E0 સેલની વેલ્યુ કેવી હોવી જોઈએ? ધન હોવી જોઈએ. ધન હોવી જોઈએ E0 સેલની વેલ્યુ. તો E0 સેલ અને બંનેના મૂલ્ય ધન નહીં, બંનેના મૂલ્ય ધન નહીં. E0 સેલનું મૂલ્ય ધન હોવું જોઈએ અને ડેલ્ટા G નું મૂલ્ય ઋણ, એટલે આ ધન અને આ ઋણ. એટલે તમારો જવાબ કયો થશે? ડી થશે. સ્વયંસ્ફુરિત થવા માટેની વાત છે દોસ્ત. આ ધન હશે તો જ આ ઋણ થશે. ધાતુ કર્મ વિધિના સામાન્ય સિદ્ધાંતમાં ખાલી જગ્યાનો સમાવેશ કરવામાં આવે છે. ધાતુ કર્મ વિધિના સામાન્ય સિદ્ધાંત છે એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે દોસ્તો? ફીણ પ્લવન પદ્ધતિ, ઉષ્માગતિકી અને વિદ્યુત રાસાયણિક. ઓકે, ધાતુ કર્મ વિધિ જે છે ઓપ્ટિમાઇઝેશનમાં ખાલી ભૌતિક રાસાયણિક સિદ્ધાંત જે છે, પણ ધાતુ કર્મ વિધિ જે છે એ ધાતુ કર્મ વિધિની આપણે વાત કરીએ તો એમાં ઉષ્માગતિકી અને વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત આ બાબતનો સમાવેશ કરવામાં આવે છે. તમારો જવાબ કયો થશે? બી. ખાલી વિદ્યુત રાસાયણિક નહીં આવે, ખાલી ઉષ્માગતિકીય નહીં આવે. આ તો આવે જ નહીં ફીણ પ્લવન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તાપમાનના ફેરફાર સાથે ધાતુ કર્મ વિધિના અભ્યાસને ઉષ્માગતિકીય ધાતુ કર્મ વિધિ કહે છે. બરાબર છે. ઉષ્માગતિકીય ધાતુ કર્મ વિધિ એટલે કે પાયરો ધાતુ કર્મ વિધિ પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને પાયરો ધાતુ કર્મ વિધિ કહે છે. આ યોગ્ય વિધાન પસંદ કરો છો. ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ. તો આપણે આ વિધાન સાચું છે. આ વિધાન સાચું એટલે ટ્રુ આવશે અહીંયા. ડેલ્ટા G વિરુદ્ધ તાપમાનનો આલેખ, ડેલ્ટા G0 વિરુદ્ધ તાપમાનનો આલેખ જે છે એનો અભ્યાસ જે છે એલિંગહામે કર્યો હતો. આ પણ ટ્રુ છે. જો E0 સેલ ધન હોય તો G0 નું મૂલ્ય ઋણ મળે છે અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે. જો E0 સેલનું મૂલ્ય ધન હોય, E0 સેલનું મૂલ્ય ધન હોય તો G નું મૂલ્ય
ઋણ મળે છે અને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. હમણાં જ આપણે જોયું ડેલ્ટા જી વાળું સૂત્ર જે છે તે આ ટી આવશે, ટ્રુ આવશે. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણમાં વપરાતી દ્રવ્ય ગલન પદ્ધતિ સોના જેવી ઊંચા ગલન બિંદુ ધરાવતી ધાતુ માટે વપરાય. સોના માટે આ પદ્ધતિ નથી વપરાતી. સોના માટે ઓકે દ્રવ્ય ગલન પદ્ધતિ એના માટે નથી વપરાતી, એટલે આ ફોલ્સ આવશે. તો આ તમારે ટી ટી અને ટી એફ આવશે, એટલે ટી ટી એફ ઓકે, એટલે ડી જવાબ થશે તમારો. આન્સર કયો થશે? ડી થશે. આ ટાઈપના પ્રશ્નો JEE નીટમાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. એલિગ્રામ આલેખ જે છે મોસ્ટ આઈએમપી છે. 2Cl minus plus 2H2O, it gives 2OH minus plus H2 અને Cl2. ડેલ્ટા G0 અને E0 સેલના મૂલ્યો અનુક્રમે કેટલા થાય? આ બેઠો ટેક્સ્ટબુકમાં આપ્યો છે, એને પ્રયોગ કરીને ચેક કરીને આપ્યું છે ટેક્સ્ટબુકમાં. આની વેલ્યુ છે પ્લસ 4.22 જે છે, એટલે કે 422 કિલોજૂલ જે છે, કિલોજૂલ છે 422 પ્લસમાં આવશે, એટલે આ હોઈ શકે અને આ હોઈ શકે. બરાબર છે. આના ઉપરથી ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. બરાબર છે. આ જે છે શોધવામાં આવે, આ વેલ્યુ અહીંયા મૂકી દેવામાં આવે, N અને F લઈ લેવામાં આવશે, વેલ્યુ પુટ કરશો તો આ જવાબ આવશે. જો કે આ બંને વસ્તુ બેટરી ટેક્સ્ટબુકમાં આપી દીધી છે આપણને, એટલે ગણતરી ન કરો અને તૈયારી કરેલી છે તો આ રસ્તામાં આવે જ છે ટેક્સ્ટબુકમાં. આ તમારો એ જવાબ થશે. ઓકે, આપેલા પૈકી કયું વિધાન યોગ્ય છે તે જણાવો. તાપમાનનો ઘટાડો ઉષ્મા શોષક કે ક્ષેપક પ્રક્રિયા માટે કોઈ, અહીંયા બાકી રહી ગયું છે, કોઈ ફેરફાર કરતો નથી. બરાબર છે. કયું વિધાન યોગ્ય છે તે જણાવવાનું છે. આ એક લખવાનું બાકી રહી ગયું છે. આ ટાઈપનું કંઈક આવે છે. બરાબર છે, પણ ચાલો આને બાકી રાખી દઈએ છીએ. તાપમાનનો વધારો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ફાયદાકારક છે. ના, તાપમાનનો ઉષ્માક્ષેપક માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે, એટલે આ વિધાન ખોટું છે. તાપમાનનો ઘટાડો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ઉષ્મા શોષક હોય તો તાપમાનનો વધારો ફાયદાકારક છે, એટલે આ વિધાન પણ ખોટું છે. તાપમાનનો વધારો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે નુકસાનકારક છે, આ વિધાન સાચું છે, એટલે આ વિધાન પણ ખોટું જ હશે, કેમ કે આ તો પરફેક્ટ છે આપણને, એટલે અહીંયાથી લખવાનું બાકી રહી ગયું છે. કંઈ પણ નહીં, જો આ રીતે લખશું તો આ વિધાન ખોટું થશે, એટલે તમારો જવાબ કયો થશે? ડી થશે. ખ્યાલ આવ્યો કે નહીં? આ ટાઈપનું થોડુંક આગળ બાકી રહી ગયું પ્રિન્ટ થવાનું. હવે તમને પહેલું વાક્ય આપ્યું છે, ટ્રુ ફોલ્સ આપ્યા છે. આ તમે જોઈ શકો છો કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. માઇનસ NF E0 સેલની આપણે વાત કરીએ છીએ, તો આ વિધાન સાચું છે, આ તમને ખબર જ છે. ઉપરોક્ત સમીકરણ જે છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત છે, તેનો ઉપયોગ ધાતુઓના ઉત્પાદન માટેની વિદ્યુતીય રિડક્શન પ્રક્રિયામાં થાય છે. ધાતુના ઉત્પાદન માટેની વિદ્યુતીય રિડક્શન પ્રક્રિયામાં થાય છે. આ વિધાન પણ સાચું જ છે, એટલે કે આ ટ્રુ છે, આ પણ ટ્રુ છે. Cu2S 3O2 આ ગેસ, Cu2O અને 2SO2 આ પ્રક્રિયામાં ડેલ્ટા S નું મૂલ્ય ધન છે. ડેલ્ટા S નું મૂલ્ય ધન છે. આપણે ચેક કરીએ ડેલ્ટા S નું મૂલ્ય કેવું છે, ધન છે કે ઋણ છે. ચાલો અહીંયા આ સોલિડ નહીં ધ્યાનમાં લેવાના. આના 3 મોલ, એટલે Np - Nr આવશે. Np કેટલા છે? 2. Nr કેટલા છે? 3. એટલે કેટલા આવશે? -1 આવશે, ઋણ આવશે ડેલ્ટા S નું મૂલ્ય. બરાબર ને? કેમ કે એન્ટ્રોપી છે, એટલે આ જે છે, અથવા તો આવું તમારે નથી કરવું તો તમને ખબર છે 3 મોલ વાયુમાંથી 2 મોલ વાયુ બને છે. 2 મોલ વાયુ બને છે, એટલે કે અવ્યવસ્થા ઘટે છે, એન્ટ્રોપી ઘટે છે. એન્ટ્રોપી ઘટે એટલે ડેલ્ટા S નું મૂલ્ય ઋણ આવે. તો અહીંયા કેવું કીધું છે? ધન, એટલે આ વાક્ય ખોટું છે, ફોલ્સ આવશે. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. જો પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. મુક્ત ઉર્જાના ફેરફારનું, એટલે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. આ વિધાન સાચું થાય, ટ્રુ થાય. એટલે ટ્રુ, ફોલ્સ અને ટ્રુ. ટ્રુ, ફોલ્સ અને ટ્રુ, ફોલ્સ અને ટ્રુ, એટલે તમારો જવાબ ડી આવશે. ઓકે, એટલે આ રીતે થશે. ચાલો, નિમ્ન ડાયાગ્રામમાં છેદન બિંદુ અને ઢાળમાં અચાનક વધારો અનુક્રમે શું સૂચવે છે? ડાયાગ્રામમાં છેદન બિંદુ અને ઢાળમાં અચાનક વધારો કઈ વસ્તુ બતાવે છે? છેદન બિંદુ જે છે, એટલે આ ગ્રાફ જે છે ડેલ્ટા G વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. ડેલ્ટા G0 વિરુદ્ધ કયો આલેખ છે? તાપમાનનો આલેખ છે, તમે જોઈ શકો છો. આ ડેલ્ટા G0 ની વેલ્યુ ઋણ છે, આ બધી
અને આમ તાપમાન વધે છે તેમાં આ ગ્રાફની વેલ્યુ વધે છે. છેદન બિંદુ એટલે ધારી લો કે આ ગ્રાફને હું અહીંયા લંબાવું છું ને અહીંયા છેદે છે એટલે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે જે છેદે છે એની વાત છે. છેદન બિંદુ છે ડેલ્ટા જી 0 એ છેદન બિંદુ છે. એ શું બતાવે છે? અને આ છેદન બિંદુ અહીંયા જે છેદન બિંદુ એટલે ડેલ્ટા જી 0 બતાવે છે. છેદન બિંદુ જે છે એટલે ડેલ્ટા 0, ડેલ્ટા ગ્રેટર ધેન, ડેલ્ટા લેસ ધેન આ બે નો આવે. આ છેદન બિંદુ જે છે અહીંયા જે બતાવે એ છેદન બિંદુ આ લેવાનું છે. ખ્યાલ આવ્યો ને? તો એ 0 બતાવે છે. અને અચાનક ઢાળમાં અચાનક વધારો શું બતાવે છે? અચાનક વધારો થઈ જાય છે ઢાળમાં. જો અહીંયા ઢાળ હતો, અચાનક વધારો થયો. અહીંયા અચાનક વધારો થાય છે. આ અચાનક વધારો થાય છે. ટૂંકમાં અચાનક જે વધારો થાય છે એ શું બતાવે છે? એ એનું કાં ગલન બિંદુ હશે ને કાં એનું ઉત્કલન બિંદુ હશે. એ છે. તો અચાનક વધારો ધાતુના ઓક્સાઇડનું વિઘટન નહીં આવે. આ બે તો છે જ નહીં. ધાતુના ઓક્સાઇડના ગલન અથવા ઉત્કલન બિંદુ. એટલે તમારો જવાબ દોસ્ત કયો આવશે? ડી આવશે. ડેલ્ટા જી 0 છેદન બિંદુ છે. આ છેદન બિંદુ એ ડેલ્ટા જી 0 બતાવે છે. અને અચાનક ઢાળમાં જે વધારો થાય છે, ઢાળમાં જે અચાનક વધારો થાય છે દોસ્ત, એ ગલન બિંદુ અથવા તો ઉત્કલન બિંદુ બતાવે છે તમને. ઓકે, એલિગામ આકૃતિને ધ્યાનમાં લેતા નીચે આપેલામાંથી કઈ ધાતુ એલ્યુમિનિયમના રિડક્શન માટે ઉપયોગી છે? એલ્યુમિનિયમના રિડક્શન માટે કઈ ઉપયોગી? આયર્ન છે, મેગ્નેશિયમ છે, ઝીંક છે અને કોપર. આ તો હમણાં જ આપણે જોઈ ગયા. એલિગામ આલેખ થોડું ઘણું યાદ હોવો જોઈએ. એલ્યુમિનિયમના રિડક્શન માટે આ મેગ્નેશિયમ વપરાશે દોસ્ત. ઝીંક નહીં વપરાય, આયર્ન નહીં વપરાય. બરાબર છે? આ કોઈ વપરાવાનું નથી. કોણ વપરાવાનું છે? મેગ્નેશિયમ વપરાવાનો છે. એટલે મેગ્નેશિયમ તમારો જવાબ આવશે. મેગ્નેશિયમ સીધી. જે ધાતુ નીચે હોય ને એના વડે ઉપરની ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકાય. તમને ખબર છે જે ધાતુ નીચે જે છે એના વડે ઉપરની ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકાય. આ ધાતુ નીચે છે તો એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે એટલે કે Al2O3 માંથી એલ્યુમિનિયમ મેળવી શકે છે. ત્યારબાદ Zn ઝીંકનું રિડક્શન કરી શકે, આયર્નનું કરી શકે, કોપરનું કરી શકે. નીચેની ધાતુ ઉપરની ધાતુના ઓક્સાઇડનું શું કરી શકે? રિડક્શન કરી શકે છે. આ તમને ખબર છે. ચાલો તો દોસ્તો હવે આપણે આગળ એમસીક્યુ જોઈએ. આવડો એમસીક્યુ નંબર 12. -ln Kp વિરુદ્ધ તાપમાનનો આલેખ બે પ્રક્રિયાઓ માટે ફેરફાર દર્શાવે છે. હવે અહીંયા તમને આલેખ આપ્યો છે. -ln Kp વિરુદ્ધ તાપમાનનો આલેખ આપ્યો છે. એટલે ln Kp વિરુદ્ધ કોણ છે? તાપમાન T નો આલેખ છે. આ તમે જોઈ શકો છો. હવે M વિરુદ્ધ MO એટલે કે M માંથી MO બને છે અને કાર્બન માંથી કાર્બન ઓક્સાઇડ બને છે. હવે M માંથી MO બને છે એનો આલેખ આ છે. આ તમે જોઈ શકો છો. અને કાર્બન માંથી કાર્બન ઓક્સાઇડ બને છે એનો આલેખ આ છે. આ બંને અલગ અલગ આલેખ છે. હવે તમને ખબર છે નીચેની ધાતુ હોય એ ઉપરના ધાતુના ઓક્સાઇડનું શું કરી શકે? રિડક્શન. એટલે કે આ તાપમાન સુધી કાર્બન નીચે છે. અહીંયા જો કાર્બન જે છે એ નીચે છે. તો આ તાપમાન સુધી MO માંથી M માં રૂપાંતર કરી શકશે. કોણ કરી શકશે? કાર્બન. 1200 કેલ્વિન કરતા નીચા તાપમાને. ઊંચા તાપમાને આ M ક્યાં આવી ગયો? નીચે આવી ગયો. તો MO માંથી M બનાવી શકશે નહીં. કોણ નહીં બનાવી શકે? કાર્બન. કેમ કે કાર્બન ઉપર જતો રહ્યો. જો નીચેની ધાતુ એટલે કે નીચે જે છે એલિગામ આલેખમાં એ ઉપરની ધાતુના ઓક્સાઇડનું શું કરી શકે? રિડક્શન. એટલે ઓક્સાઇડમાંથી ધાતુ બનાવી શકે. નીચે હોવો જોઈએ. હવે કાર્બન અહીંયા 1200 કેલ્વિનથી ઊંચા તાપમાને ક્યાં આવી ગયો? ઉપર. એટલે 1200 કેલ્વિનથી ઊંચા તાપમાને કામ થશે નહીં રિડક્શનનું. નીચા તાપમાને થશે. અહીંયા શું આપ્યું છે વિધાનમાં? 1200 કેલ્વિન તાપમાને એના કરતા વધારે તાપમાને કાર્બન MO નું શેમાં રૂપાંતર કરી શકશે? M માં રિડક્શન કરી શકશે. 1200 કેલ્વિન કરતા વધારે તાપમાને નહીં થઈ શકે. કેમ કે કાર્બન ઉપર જતો રહ્યો. ખ્યાલ આવ્યો? એટલે આ વિધાન જે છે એ ખોટું છે. તમને શું કીધું છે? પ્રક્રિયા માટે ફેરફાર દર્શાવે છે તો યોગ્ય વિધાન પસંદ કરો. આ વિધાન યોગ્ય નથી. 1200 કેલ્વિન કરતા નીચા તાપમાને કાર્બનનું ઓક્સિડેશન પ્રતિકૂળ છે. 1200 કેલ્વિન કરતા નીચા તાપમાને કાર્બનમાંથી કાર્બનનો ઓક્સાઇડ બને અને આમાં MO માંથી M બને છે. એટલે એ 1200 કેલ્વિન કરતા નીચા તાપમાને કાર્બનનું જે છે કાર્બનનું ઓક્સિડેશન અનુકૂળ છે. અહીંયા શું લખ્યું છે? પ્રતિકૂળ લખ્યું. અનુકૂળ છે. કેમ કે જો અહીંયા શું બનશે? MO માંથી એટલે કે MO માંથી M બનશે અને કાર્બનમાંથી શું બનશે? કાર્બન મોનોક્સાઇડ. એટલે કાર્બનનું ઓક્સિડેશન પ્રતિકૂળ નથી, અનુકૂળ છે. આ તાપમાને નીચેના તાપમાને થશે, ટૂંકમાં થશે ઓક્સિડેશન. એટલે અનુકૂળ છે. એટલે અહીંયા શું લખ્યું? પ્રતિકૂળ. એટલે આ નહીં આવે. બધા જ તાપમાને કાર્બનનું ઓક્સિડેશન અનુકૂળ છે? નહીં, બધા તાપમાને નહીં. 1200 કેલ્વિન કરતા નીચા તાપમાને જ અનુકૂળ છે. ઊંચા તાપમાને અનુકૂળ નથી. 1200 કેલ્વિન થી નીચા તાપમાને MO માંથી M બનશે. MO માંથી M બનશે. બરાબર છે. અને કાર્બન માંથી શું બનશે? કાર્બન ઓક્સાઇડ. કાર્બન માંથી
શું બનશે? કાર્બન ઓક્સાઇડ. એટલે કે MO માંથી M બનશે અને કાર્બન માંથી કાર્બન ઓક્સાઇડ બનશે 1200 કેલ્વિન કરતા નીચા, 1200 કેલ્વિન કરતા નીચા તાપમાને. આ બરાબર છે, આ વિધાન સાચું છે. એટલે તમારો જવાબ કયો આવશે દોસ્ત? ડી આવશે. થઈ ગયું? ચાલો, આપેલ એલિગમ આકૃતિને અનુલક્ષીને આપેલ વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે. એલિગમ આકૃતિઓ આપેલી છે, એમાંથી સાચું વિધાન પસંદ કરવાનું છે. ઓકે, ચાલો. તો આ એલિગમ આલેખ જે છે ડેલ્ટા જી વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. તો હવે વાત કરીએ તો 800°C તાપમાને ZnO માંથી Zn ના નિષ્કર્ષણમાં 800°C તાપમાને ZnO માંથી શું બનાવવું છે? ઝીંક. ZnO માંથી ઝીંકના નિષ્કર્ષણમાં કોપરનો ઉપયોગ થઈ શકે છે. કોનો ઉપયોગ થઈ શકે છે? કોપરનો ઉપયોગ થઈ શકે છે. 800°C તાપમાને ZnO માંથી ઝીંક બનાવવું છે. ZnO માંથી ઝીંક, એમાં કોપરનો ઉપયોગ થઈ શકે? નહીં થઈ શકે. જે છે જેનું રિડક્શન કરવાનું છે એ ઉપર હોવું જોઈએ. બરાબર છે? તો ZnO ઉપર હોવો જોઈએ અને કોપર નીચે હોવું જોઈએ, એટલે નહીં થઈ શકે. 500°C તાપમાને ZnO માંથી ઝીંકના નિષ્કર્ષણમાં કોકનો ઉપયોગ થાય છે. 500°C એટલે 500. ZnO માંથી ઝીંક બનાવવા માટે કાર્બન વપરાય છે. 500 એ તો ન વપરાય, આટલા તાપમાન પછી વપરાય, આટલા તાપમાનથી વધારે તાપમાને. બરાબર? કાર્બન ક્યારે વપરાશે? અહીંયાથી. એટલે 500 એ તો નહીં જ વપરાય. એટલે આ જે છે વિધાન પણ ખોટું છે. Cu2O માંથી Cu ના નિષ્કર્ષણમાં કોકનો ઉપયોગ થઈ શકતો નથી. આ Cu2O એટલે આમાં આ જે નિષ્કર્ષણ છે એમાં કોક એટલે આ કાર્બનનો આલેખ છે. ઉપયોગ થાય જ ને. આટલા તાપમાનથી નીચા તાપમાન જે ઊંચા તાપમાને, આ તાપમાન જે છે એનાથી ઊંચા તાપમાને Cu2O માંથી Cu બનાવે એટલે આ કાર્બન નીચે આવી ગયું ને, તો કાર્બનનો કોકનો ઉપયોગ થઈ શકે છે, પણ આટલા તાપમાનથી ઊંચા તાપમાને. ખ્યાલ આવ્યો ને? તો થઈ શકતો નથી એવું કીધું છે, એટલે આ પણ ખોટું છે. 1400°C તાપમાને ZnO માંથી ઝીંક ના નિષ્કર્ષણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થઈ શકે છે. 1400°C થી ઊંચા તાપમાને. 1400 એટલે એટલું છે અંદાજે. આ 2000 છે, આ 500 છે, અહીંયા 1000 હશે, અહીંયા 2000 છે. ખ્યાલ આવ્યો? અંદાજે અહીંયાથી અહીંયા છે. એટલે કે આ શું આપ્યું છે? એલ્યુમિનિયમ. ZnO માંથી ઝીંક, આ ઝીંક છે, ઝીંક ઉપર છે, અહીંયા છે. તો એલ્યુમિનિયમનો ઉપયોગ થઈ શકે. બહુ સીધી વાત છે. એલ્યુમિનિયમ નીચે આવે, ઝીંક ક્યાં આવે? ઉપર. 1400°C તાપમાને થઈ શકે છે. ZnO માંથી શું મેળવવું હોય? ઝીંક. તો એલ્યુમિનિયમ વાપરી શકાય. ઉપરની ધાતુના ઓક્સાઇડ માટે નીચેની ધાતુ વાપરી શકાય છે. ઓકે, બરાબર છે. ZnO માંથી શું બનાવવું હોય? ઝીંક. તો એમાંથી આલેખમાં નીચે હોવો જોઈએ, એલ્યુમિનિયમ વાપરી શકાય છે. તો આ વાત સાચી છે. જવાબ કયો આવશે? ડી આવશે. અયસ્કના સંદર્ભમાં એલિગમ આકૃતિ અયસ્કનું શું થવાથી શક્યતા સૂચવે છે? અયસ્કના સંદર્ભમાં એલિગમ આકૃતિ અયસ્કનું શું થવાની શક્યતા સૂચવે છે? બાષ્પકલા શુદ્ધિકરણ, ઝોન શુદ્ધિકરણના, વિદ્યુત વિભાજનના, ઉષ્મીય રિડક્શન થાય ને ભાઈ. એલિગમ આલેખ શું બતાવે છે? અયસ્કનું શું થાય છે? રિડક્શન. કયા તાપમાને કઈ રીતે રિડક્શન થશે એની વાત આપે છે. ઉષ્મીય રિડક્શન. આપેલી આકૃતિ અનુસાર એ BO નું રિડક્શન કરે. એ BO નું શું કરે? રિડક્શન. એને રિડક્શન કરવું છે એટલે એ નીચે હોવો જોઈએ, અને BO નું રિડક્શન કરવું એટલે BO ક્યાં હોવો જોઈએ? ઉપર આલેખમાં હોવો જોઈએ. તો જે કયા તાપમાને થાય? તો એ નીચે હોવો જોઈએ. તો એ અહીંયા નીચે આવે ને આ તાપમાને, અને BO ક્યાં જાય? ઉપર. તો આ તાપમાન કયું તાપમાન છે? 1400°C માં છે. 1400°C થી ઊંચા તાપમાને આવું શક્ય બને. એ BO નું શું કરે? રિડક્શન. તો એ વડે કરવું છે રિડક્શન, તો એ નીચે હોવો જોઈએ. કોનું રિડક્શન કરવું? BO નું. તો BO ક્યાં હોવો જોઈએ? ઉપર. એટલે આ BO2 ઉપર હોવો જોઈએ. ઓકે, થઈ ગયું. કેટલા તાપમાને આવું બને છે? 1400°C થી ઊંચા તાપમાને બને છે. ઓકે, ડી જવાબ આવશે. બહુ સીધી વાત છે. એલિગમ આકૃતિ શેના વિશે માહિતી આપે છે? એલિગમ આકૃતિ શેના વિશે માહિતી આપે છે? રિડક્શન પ્રક્રિયાની ગતિકી, ઉષ્માગતિકીય સિદ્ધાંત સ્પીસીઝો હેઠળ pH, આ pH વળવામાં આવે જ નહીં દોસ્ત. ત્યારબાદ એની ગતિકી નો આવે. ગતિકી એટલે કેટલો વેગ છે એની માહિતી આવે જ નહીં આની અંદર. પ્રક્રિયા થશે કે નહીં, રિડક્શન થશે કે નહીં એની માહિતી આવે. ધાતુઓના નિષ્કર્ષણમાં સામેલ રિડક્શન પ્રક્રિયાઓના પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની દબાણ નિર્ભરતા, એટલે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે કોસ પોટેન્શિયલ એટલે E0 ચાલ, અને દબાણ નહીં, દબાણ સાથે કોઈ સંબંધ નથી. કેટલીક ધાતુના ઓક્સાઇડના બનાવટની એટલે ઓક્સાઇડનું નિર્માણ થાય છે તે, એટલે ઉદાહરણ તરીકે Zn+O2 ઇટ ગિવ્સ શું આવે? ZnO. ઓક્સાઇડનું નિર્માણ ની ગિબ્સની મુક્ત ઉર્જા એટલે ΔG અને તાપમાન
એટલે એને તાપમાન સાથેની નિર્ભરતા એટલે તાપમાન સાથેનો સંબંધ આ વાત કરે છે. આ બરાબર છે. એટલે જવાબ કયો આવશે? ડી. એક પ્રક્રિયા ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા એટલે ધાતુના ઓક્સાઇડનું નિર્માણ થયું. તો એના માટે મુક્ત ઉર્જાનો ફેરફાર અને તાપમાનના કાર્ય તરીકે આલેખિત કરે છે. તો આલેખ પરથી કયા બિંદુએથી અનુમાન લગાડી શકાય કે આ તાપમાનથી નીચા તાપમાને ઓક્સાઇડ સ્થાયી છે? ઓક્સાઇડ અસ્થાયી ક્યારે બને? અસ્થાયી ક્યારે બને? આપણે જે એલિગામ આલેખ જે ડ્રો કરીએ છીએ એ ડેલ્ટા જી વિરુદ્ધ તાપમાનનો છે. અહીંયા ડેલ્ટા જી ની વેલ્યુ 0 બને છે. જોજો, ખાસ ધ્યાન રાખજો. આ ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન રહેતું હોય છે. ધારી લો કે કોઈ પણ એક ગ્રાફ માટે હું આલેખ ડ્રો કરું છું. ZnO માટે હું આમ આલેખ ડ્રો કરું છું. આમ ઝીંક Zn પ્લસ O2 ઇટ ગિવ્સ ZnO. આ ઓક્સાઇડનું નિર્માણ છે. અહીંયા ડેલ્ટા જી ની વેલ્યુ ઋણ છે, નેગેટિવ છે, નેગેટિવ છે, નેગેટિવ છે. અહીંયા 0 છે અને અહીંયા કેવી બને છે? પ્લસ બને છે ડેલ્ટા જી ની વેલ્યુ. એટલે આ તાપમાન થયું. આ તાપમાન જે કંઈ પણ તાપમાન હતું, ટી કેલ્વિન તાપમાન જે છે, આ તાપમાનથી નીચા તાપમાને ઓક્સાઇડનું નિર્માણ થાય છે. એના માટે ડેલ્ટા જી ની વેલ્યુ ઋણ આવે છે. ડેલ્ટા જી ની વેલ્યુ ઋણ આવે છે. પણ આ તાપમાનથી જે છે ઊંચા તાપમાને ઓક્સાઇડનું નિર્માણ જે છે, નિર્માણ માટે ડેલ્ટા જી ધન બને છે. કેવો બને છે? ધન. તો વિઘટન માટે કેવો બને? ઋણ બને છે. વિઘટન માટે કેવો બને? ઋણ. તો કયા તાપમાનથી નીચા તાપમાને ઓક્સાઇડ સ્થાયી થશે? એટલે કે જો વિઘટન જે છે, આ ડેલ્ટા જી ની વેલ્યુ અહીંયા જે છે ઓક્સાઇડના નિર્માણ માટે અહીંયા સુધી ઋણ રહેશે. એટલે ઓક્સાઇડ સ્થાયી બનશે. પણ જેવું આનાથી ઉપર તાપમાન જશે તો નિર્માણ માટે આ ડેલ્ટા જી ની વેલ્યુ ધન બનશે. એટલે એનું વિઘટન થશે, રિટર્ન પ્રક્રિયા થશે. ઓક્સાઇડનું શું થશે? વિઘટન. એટલે કે અહીંયા સુધી ઓક્સાઇડનું નિર્માણ છે. નિર્માણ એટલે કે ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા છે, એનો ડેલ્ટા જી ઋણ બને છે. ડેલ્ટા જી ઋણ બને છે એટલે કે આ જે પ્રક્રિયા જે છે એનો ડેલ્ટા જી ઋણ બને એટલે ઓક્સાઇડ સ્થાયી છે. પણ આનાથી તાપમાન ઉપર જશે તો ઓક્સાઇડનું વિઘટન થવા મળશે. ખ્યાલ આવ્યો? એટલે આ તાપમાન સુધી જે છે એટલે કે ડેલ્ટા જી ઋણ 0 થાય ત્યાં સુધી, ડેલ્ટા જી 0 થાય ત્યાં સુધી ઓક્સાઇડ સ્થાયી રહેશે. એના કરતાં નીચા તાપમાને ઓક્સાઇડ કેવો થઈ જશે? અસ્થાયી. એટલે કે જ્યાં મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ મૂલ્યથી ધન મૂલ્ય તરફ બદલાય. એટલે ઋણ મૂલ્યથી ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મૂલ્યથી ક્યાં બદલાય? ધન મૂલ્ય તરફ બદલાય. આ તાપમાન જે છે, આ તાપમાને ઓક્સાઇડ કેવો થશે? સ્થાયી. અથવા એના કરતાં નીચા તાપમાને આ બદલાય છે ને, ઋણમાંથી કયો બને? ધન. એના કરતાં નીચા તાપમાને ઓક્સાઇડ સ્થાયી છે. એના કરતાં ઊંચા તાપમાને ઓક્સાઇડ કેવો છે? અસ્થાયી. ઓકે, એટલે આ ધ્યાન રાખવાનું. એટલે તમારો જવાબ એ જ આવશે. ઢાળ બળવાળો આવશે નહીં. એલિગામ આકૃતિ એ કોનું ગ્રાફિકલ પ્રતિનિધિત્વ કરે છે? ડેલ્ટા જી વિરુદ્ધ ટી, ડેલ્ટા જી વર્સિસ ટી. આ બે એક જ ઓપ્શન છે. અહીંયા ડેલ્ટા જી 0 વર્સિસ ટી આવશે. ઓકે, એટલે તમારું કામ થઈ જશે. એટલે તમારો જવાબ કયો આવશે? સી. એટલે આ રીતે એલિગામ આલેખ જે છે એના એમસીક્યુ બહુ જ અગત્યના છે. ખાસ ધ્યાન રાખજો. એવું હોય તો રિપીટ કરજો. એલિગામ જે ટોપિક જે છે JEE નીટ માટે ખાસ અગત્યનો છે. થેન્ક યુ.